સતાધારમાં સંત થયા અને પરબે પ્રગટ્યા પીર, અવતાર થઈને બાપુ આવ્યો, એ બગદાણે બજરંગ વીર, એ બગદાણે બજરંગ વીર. તો મિત્રો આપણે આજે વાત કરવાની છે સતનો આધાર એવું સતાધાર, જે ગાંડીગીરમાં જૂનાગઢથી 45 અને વિસાવદરથી 7 કિલોમીટર દૂર આવેલું છે. આ સતાધાર સંતોની મહંતોની ભૂમિ એવો સતાધારની આજે વાત કરવાની છે. અને આ સતાધારમાં અહીંયા ઘણા જ પરસા છે. આપા ગીગાના હોય, શ્યામજી બાપાના હોય, પાડા પીરના હોય કે પછી ભૂતળા દાદાના હોય. તો મિત્રો વાત કરવા જાવી તો ઘણી જ લાંબી થઈ જાય. તો આજે આપણે એક પાડા પીરની જ વાત કરવાની છે અને તેનો ઇતિહાસ શું છે, કઈ રીતના પાડા પીર અહીંયા થઈ ગયા. મિત્રો આપણે જોયું છે અહીંયા સંતો મહંતો કુજરા દાદા હોય, ભૂતળા દાદા હોય, બધા જ પૂંજાતા હોય છે. તો પણ એક પશુ પણ પીર થઈને પૂંજાય એવું સતાધારનો અદ્ભુત ઇતિહાસ એટલે કે પાડા પીરનો આપણે આજે ઇતિહાસ જોવાનો છે. તો ચાલો મિત્રો આજે સતાધાર જઈ અને પાડા પીરનો ઇતિહાસ જોઈએ. તો મિત્રો જે આજે આપણે ઘટનાની વાત કરવાની છે તે આપણે શામળા બાપુની હાજરી હતી ત્યારની આ ઘટના છે. રામા આપા આહિર કરીને એક નામના તેમને કેટલીક ભેંસું હતી તે સતાધારની જગ્યામાં તેમને આપેલી હતી અને તે ભેંસું કોઈને વેચવાની નહીં અને જેનું દૂધ આવે તે આ જગ્યામાં વપરાય એવી રીતે ભેંસું આપેલી હતી. અને એ ભેંસુના ત્યાં પાળવામાં આવતી અને એ ભેંસુના સંતાન પછી પાડો હોય કે પાડી હોય તેને ત્યાં રાખવામાં આવતી અને દીકરાની જેમ સાસવવામાં આવતી. અને તે ભેંસું હોય કે તેના સંતાન હોય તે બીજા કોઈને આપવામાં આવતા નહીં અને જગ્યામાં જ રાખવામાં આવતા. આ ભેંસની વાત કરીએ તો તેમનું નામ ભોજ હતું અને તે દેવતાય ભેંસ તરીકે ઓળખાતી હતી અને તેમનું દૂધ શરણામૃતમાં વપરાતું હતું. આ ભેંસને એક પાડો હતો, જે આપણે આ સમાધિ દેખાય છે તે જ એ ભેંસને પાડો જે પીર તરીકે ઓળખાયો તે પાડો હતો. ખૂબ જ સુંદર અને તાકાતવર પાડો હતો. પછી સાવરકુંડલા પાસેથી નેસડી ગામ ત્યાંના લોકો શ્યામજી બાપા પાસે આવે છે અને શ્યામજી બાપાને આજીજી કરે છે કે આ પાડો તમે અમારા ગામમાં આપો અને આ પાડો અમે લઈ જાવી તો અમારી આવનારી બીજી બધી ભેંસો છે તેમની નસલ સુધરે તે માટે શ્યામજી બાપાને કહેવામાં આવે છે. પણ શ્યામજી બાપા ના પાડે છે, કારણ કે આ ભેંસ અહીંયા જે લાવવામાં આવી હતી તેમના સંતાનો કોઈને અહીંયાથી આપવામાં આવતા નહીં અને આ જગ્યા માટે જ રાખવામાં આવતા. પણ ગામના લોકો માનતા નથી અને શ્યામજી બાપાને ખૂબ જ આજીજી કરે છે અને દરકાર કરે છે. ત્યારે શ્યામજી બાપા કહેશે તો સારું તમે લઈ જાઓ, પણ જો તમારે આ પાડો કોઈને વેચવાનો નહીં, તમારે ન જોતો હોય ત્યારે આ જગ્યામાં પાછો મૂકી જવાની શરતે ગામ લોકોને આપે છે. પછી આ પાડાને નેસડી ગામમાં લાવવામાં આવે છે અને ત્યાંનો એક હમીર નામનો કોળીનો યુવાન આ પાડાનો ગોવાળ બને છે અને આ પાડો હાંસવે છે. અને ધીરે ધીરે કરતાં ઘણા જ વર્ષો વીતી જાય છે અને તેમની ઉંમર પણ થઈ જાય છે. ત્યારે હમીર જે હતો તે મરણ પામે છે અને પાડો એકલો થઈ જાય છે. અને હમીરના પત્ની અને છોકરાથી આ પાડો સસવાય તેમ નહોતો, કારણ કે રોજ તેને આપણે સરવા લઈ જવો પડે, તેથી તેમની સેવા થાય એમ નહોતી. એટલે તેમના પત્ની નક્કી કરે છે કે આ પાડો આપણે કોકને વેચી દેવી. પછી હમીરના પત્ની આ પાડો સાવરકુંડલાના બસુભાઈ મતવાને 1500 રૂપિયામાં વેચી દેશે. અને બસુભાઈ મતવા આ પાડાને કોઈ મુંબઈના એક માણસને 5000 રૂપિયામાં વેચી દેશે. અને તે પાડો હળુ હળુ ફરતા ફરતા મુંબઈના એક મોટા જ કતલખાનામાં પહોંચી જાય છે અને ત્યાં કપાવવા માટે તે પાડાને મોકલી દેવામાં આવે છે. પછી વાત કરીએ તો આ પાડાને કતલખાને લઈ જાય છે અને કાપવાની તૈયારી કરવામાં આવે છે.
જ્યારે આ પાડાની માથે મોટી મોટી કરવતું, જે મશીનરી દ્વારા જે મોટી કરવતું હોય સાપ પાડે એટલે ફટકે તે મશીનથી આખો પાડો કપાઈ જાય એ રીતની સિસ્ટમ ગોઠવેલી હોય છે કતલખાનામાં. ત્યારે એ પાડાને કાપવા માટે ચીજ ચાલુ કરે છે મશીનની. ધીરે ધીરે કરતી કરવત જ્યાં પાડાની પાસે આવે છે ત્યાં એ કરવતના 2 ફાડા થઈ જાય છે. ત્યારે કતલખાનાનો માલિક વિચારે છે કે આવું અત્યાર સુધીના સમયમાં ક્યારેય થયું નથી, કેમ આવું થાય છે. પછી તે બીજી કરવત ચડાવે છે નવી, અને ફરીથી તે પાડા ઉપર મૂકવામાં આવે છે અને પાડાને કાપવાનો આદેશ કરવામાં આવે છે. તેમના નોકરોને કહે છે કે મશીન ચાલુ કરી અને આ પાડાને કાપી નાખો. એટલે ફરીથી મશીન ચાલુ થાય છે અને પાડાને કાપવાની તૈયારી થાય છે. તે ફરીથી જે આ બ્લેડ છે મોટી તે કપાઈ જાય છે અને એના કેટલાય ટુકડા થઈ જાય છે. પછી ત્રીજી વાર પણ આવી રીતનું કરવામાં આવે છે, નવી બ્લેડ ચડાવવામાં આવે છે અને ત્યાંના બધા જ નોકરો આશ્ચર્યચકિત પામી જાય છે કે આવું હજી સુધીમાં આપણા કતલખાનામાં થયું નથી અને આજે એક પછી એક બ્લેડું કઈ રીતની કપાઈ જાય છે તે કોઈને સમજાતું નથી. પછી ત્રીજી બ્લેડ જ્યારે મૂકવામાં આવે છે અને પાડાને કાપવાની તૈયારી કરે છે, ફરીથી પાડાને પાસે જ્યાં બ્લેડ પહોંચે છે ત્યાં બ્લેડના 3 ટુકડા થઈ અને જે કતલખાનાનો માલિક છે તેમના પગ ઉપર જઈ અને તેમના પગે ઈજા થાય છે અને તેમના પગ કપાઈ જાય છે. પછી જલ્દીમાં તેમના કતલખાનાના માલિકને હોસ્પિટલ લઈ જવામાં આવે છે અને તેમનો આખો જ પરિવાર હોસ્પિટલ પહોંચે છે. પછી તેમના દીકરાને તે રાતે સૂતા હોય ત્યારે એક મહાપુરુષ, કતલખાનાનો જે માલિક છે તેમના દીકરાને એક મહાપુરુષ સપનામાં આવે છે અને કહેવામાં આવે છે કે ભાઈ તું જ્યાંથી આ પાડો લાવ્યો છો તે પાડો મારો છે અને તે મારી જગ્યામાં ગમે એમ કરીને પહોંચાડી દે, નકર આના પરિણામ સારા નહીં આવે. એવી રીતનું સપનું આવે છે. પછી તેમનો દીકરો સવારે જાગી અને બધાને વાત કરે છે અને પોતાના ખર્ચે તે પાડો સાવરકુંડલા જે ભાઈ આગળથી લાવવામાં આવ્યો હતો તે ભાઈ આગળ પાછો પહોંચાડે છે અને આ વાત ત્યાં કરે છે કે આવી રીતના એક મહાપુરુષ જે મને સપનામાં આવ્યા હતા. પછી બધાને ખબર પડે છે કે આ સત્તાધારના મહાપુરુષ તેમને સપનામાં આવ્યા હતા અને આવી રીતનો આ પાડા અને પરસો આપ્યો છે. ત્યારે આ વાત આખા પંથકમાં ફેલાઈ જાય છે અને પાડાનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે અને ઢોલ નગારા સાથે આ પાડો સાવરકુંડલાથી સત્તાધાર પાછો લાવવામાં આવે છે અને ઘણા જ સમય સુધી આ પાડો ત્યાં સત્તાધારમાં ફરીથી રહે છે, રહેવા લાગે છે. ધામધૂમથી પાડાને ત્યાં લાવે છે અને પાડો ઘણા સમય પછી ત્યાં રામ શરણ પામે છે, એટલે કે મૃત્યુ પામે છે. અને જે આપણે આ જોયું છે તે જગ્યાએ તેમની સમાધિ બનાવવામાં આવી છે અને આ જ રીતે પાડા પીર તરીકે અહીંયા સત્તાધારમાં તેમની સમાધિ છે. તો મિત્રો આવી જ રીતે અહીંયા ભૂતળા દાદાનો પણ ખૂબ જ રસપ્રદ ઇતિહાસ છે. શામજી બાપાનો, ગીગા આપાનો બધો ઇતિહાસ ઘણો જ છે. તો એ આપણે બીજા વિડીયોમાં જોઈશું. અને આવી જ રીતે એક આપણે પાલીતાણાથી ભાવનગર રોડ ઉપર કુતરા દાદાનું મંદિર આવેલું છે, તેનો પણ ખૂબ જ સરસ મજાનો ઇતિહાસ છે. તો મિત્રો આવા વિડીયો, રસપ્રદ ઇતિહાસ, સાધુ સંતોના અને આપણા ભારતીય સંસ્કૃતિના ઇતિહાસ જોવા માટે અમારી ચેનલમાં પહેલીવાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે બેલ આઇકનનું બટન દબાવી અને અમારા નોટિફિકેશન અલ માટે આપો, જેથી કરીને અમારા નવા વિડીયો તમને આસાનીથી મળી રહે. તો મિત્રો આવા વિડીયો અમારી ચેનલમાં જોવા માટે અમને પ્રોત્સાહન કરો, વિડીયોને આગળ શેર કરો, ચેનલમાં પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરો અને આપણે આવા જ વિડીયો આપણી ભારતીય સંસ્કૃતિના, સાહિત્યના બધાય તે માટે અમને કોમેન્ટ કરો.